पूरे फाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृग केसरी हो હેલો મિત્રો, સ્વાગત છે તમારે મારી ચેનલમાં। તો હું છું મનોજ અને તમે જોઈ રહ્યા છો એમબી વ્લોગ। તો આપણે આજે જવાનું છે કોલેજમાં અને ત્યાં એબીવીપી વાળા આવવાના છે। શું થાય છે હું તમને આગળ વ્લોગમાં બતાવું, તો અમારી સાથે બન્યા રહો। તો હું ને મારો મિત્ર પ્રિન્સભાઈ બે નીકળી ગયા હતા ફરવા। પ્રિન્સનો ફોન આવ્યો કે ચાલ આપણે બે આટો મારતા આવ્યો। તો અમે આટો મારવા નીકળી ગયા। તો આટો મારવા ગયા, આમ ગાંધીબાગ બાજુ ગયા, પછી કોલેજે જવાનું હતું। મેં કીધું ચાલે કાંટો મારીને આપણે કોલેજે જઈએ। તો અહીંયા જો અમે પહોંચી ગયા છીએ ગાંધીબાગ બાજુ। તો અમે જે વાસી તળાવ બાજુ આવ્યા ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો કે એબીવીપીવાળા આવ્યા છે। તો હું ને પ્રિન્સભાઈ નીકળી ગયા અહીંથી। એબીવીપીવાળા આવ્યા છે કોલેજમાં, કારણ કે એક સર કંઈક હેરાન કરે છે સ્ટુડન્ટની વાત સાંભળી છે। હવે જઈએ પછી ખબર પડે શું થાય છે। હું તમને આગળ વ્લોગમાં બતાવીશ, તમે મારી સાથે બન્યા રહેજો। તો અત્યારે તો અમે અહીંથી નીકળી ગયા વાસી તળાવથી કોલેજ જવા માટે, હું ને પ્રિન્સભાઈ। હવે કોલેજે પહોંચીને આગળનો વ્લોગ તમને બતાવું, ચાલો મારી સાથે। હું અને બધા મિત્રો પ્રિન્સિપલની ઓફિસમાં આવી ગયા, કારણ કે સરની ફરિયાદ નોંધાવવાની હતી। તો ફરિયાદ નોંધાવવા આવી ગયા હતા। આ બધા એબીવીપીવાળા છે, તમે જોઈ શકો છો। એક વિદ્યાર્થી હોય છે, બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન સેમ વનવાળાને પ્રશ્ન અને કારણો આપણે વાત થઈ વિદ્યાર્થીની જે એની છે, પણ આ બધા વિદ્યાર્થીનો તેના પ્રશ્ન છે ને, બધા વિદ્યાર્થી કોઈ કમ્પ્લેન છે જ નહીં। અરે સાહેબ હું હતો ને, તમે બીજે સાહેબને બોલાવો, હું હતો ને એ ખીજાતા હતા। પછી મેં આ તમને ફોન કર્યો ને 3 દિવસ પહેલા, મેં ઈ છોકરાના મારી વાત આપણો છોકરાના ફોને લઈ લીધા હતા। ત્યારે ઈ એમને બોલ્યા, હું પોતે સાક્ષીમાં કે ધ્યાન રાખજો ને તમારા બાબતે, ઈ તો પોતે હું સાક્ષીમાં। તમારે જે કઈ રસ્તી કરવા હોય રસ્તી આવી રીતે છોકરાઓ બોલે તો છોકરાઓની વાત જે છે કે તેના જે છે જે સ્ટાફરૂમમાં જે વાત થઈ ને, ત્યારે ગમે ત્યારે એમ કે આ રીતે જે છે રખડતો દેખાય તો એક કામ કરીએ, અંદર બધા છોકરાઓની હું એક સહી લઈ લઉં ને આપણે પ્રિન્સિપલની એમાં દેખાડી દઈએ એને, ડીજે સોલંકી સાહેબ તમે સાહેબ નથી કાંઈ એટલું બધું કહેતા ને, એને હું એટલું બધું છે એમ એને પ્રિન્સિપલ બનવાનું ઓલું હોય તો આપણે એને બેસાડી દઈએ ને। અમે સમજાતી મારી પ્રિન્સિપલ બેસાડવા માટે તો પછી સાંભળો તો ખરા સાહેબ 20 શિક્ષકો ટ્રસ્ટીઓ એ નિમણૂક આપી મારી વાત એને આટલો અહમ છે, હા અંદર એવું છે કે હું કઈ તો એવું બધે નહીં હાલે છે। પહેલી વસ્તુ તો એવું બધે નહીં, મારી પાસે જે એક વિદ્યાર્થીને આવી બીજી કમ્પ્લેન મારી પાસે આવી નથી, બરાબર, અને એની મેં તપાસ કરી છે। એનું કારણ વિદ્યાર્થી તમને કે કાલ સવારે ઈ સાઈડ પછી એની ઉપર ડાઈજ રાખે અસાઇનમેન્ટ એટલું મારી વાત એટલું એનું અને ઈ ધમકી આપે કે રસ્ટિગેટ ખોટી રીતે તમતારે જો એનામાં સત્તા હોય તો ખોટી રીતે છોકરા રસ્ટિગેટ કરીને દેખાડે ખોટી રીતે, એને ખબર પડે ને કેમ રસ્ટિગેટ થાય। ઈ વસ્તુ ખોટી છે, ધમકી તમે છોકરો ફોલ્ટમાં જ તમે કાયદેસર લીગલી રીતે રસ્ટિગેટ કરો, પણ ફોલ્ટ વગર તમે ગમે મારવા માંડીને આમ કરીને તેમ કરીને ઈ બધી સાહેબ વસ્તુ વ્યાજબી નથી ગણાતી। મેં તમને બીજા જે માહિતી મેળવી છે, બરાબર, એ આ રીતે જે છે તો શિસ્તમાં નહીં રહેશે તો હું તમને 30 શિક્ષક આજકાલથી નથી, તમે જોવો છો સીકે પટેલ વખતે એની ફરિયાદ હતી, કુમાર દાદા વખતે ફરિયાદ હતી, અને આ તમારી વખતે તો એની એકની જ કેમ આનો તમે વિચારો, એટલું તમે વિચારો છે। એટલે જે તે અધ્યાપક જે છે એ પોતાની રીતે જે છે શિસ્તમાં રાખવા માટે કે એના જે પ્રયત્નો રાખતા હોય, સાંભળો મારી વાત,
તમે સામે બોલશો તો પછી કોઈ આ એનો કોઈ મતલબ પણ રહેશે ઈ સાહેબ એ નહીં. રીતે વાત કરે, તમે શું અત્યારે અમારી યારે કેવી વ્યવસ્થિત વાત કરો છો, બરોબર? એને એવી કાંઈ એવું છે જ શિસ્ત નહીં. એના પોતામાં એક નથી વ્યવસ્થિત સાહેબ. એ રીતે એને વાત એક જ નથી ઈગો છે કરતી. કે હું કાંઈક છું, હા. પણ ઈ ઈગો પછી નો જોઈશે. તમે જે કોઈ પણ અધ્યાપક માટે તમે અને અમારી સાથે નોકરી કરતા હોય અહીંયા કામગીરી નિભાવતા હોય અને એ મનમાં રહે છે કે એ રીતે એ વિદ્યાર્થી સાથે અને સાહેબો સાથે તો સાહેબોનું મૂલ્યાંકન આ રીતે થઈ જ નહીં શકે. મારી એ રીતે વાત તમે નહીં સાહેબ, એક મિનિટ મારી તમે ઓફિસ ક્લાસમાં હું વર્તન હાલતું હોય, હું હાલતું હોય, તમને આઈડિયા ન હોય. મારી વાત સાંભળો, ઈ કોને આઈડિયા હોય છે? વિદ્યાર્થીઓને જ હોય ને. તમે સમજ્યા? વિદ્યાર્થીને જ હોય. અમારે રાઉન્ડ મારવાનો હોય, અમારે બધું ધ્યાન રાખવાનું હોય ને કે એવું એને નથી ક્યાં કે હોય ત્યાં પૂરું થઈ ગયું હોય ને સાહેબ. રોજથી તમને આ અત્યારે ક્લાસમાં શું હાલે છે તમને ખ્યાલ છે? એ દરેક કેમેરામાં તમે જોઈ શકો, અંદર હું વાત કરતા હોય તમને થોડો સાહેબ ખ્યાલ હોવાનો. વિદ્યાર્થીઓ વચ્ચે કે ક્લાસ તમતારે આ ક્લાસરૂમનો કેમેરો તમે જોઈ લેજો. હું પોતે ત્યાં એની પાછળ ઊભો, એને ખબર એ નહોતી કે હું પાછળ ઊભો. ત્યારે એ બધું બોલતા હતા કે હું મારવા માંડી આમ. મને જોઈ ગયા ને પછી કાંઈક સાહેબ જે કાંઈ હોય તો કરીને બોલતું કે એકવાર માફ કરી દો, ફોન આપી દો પાછા. ત્યારે સાહેબે ફોને આપ્યા તમતારે આ અઠવાડિયા પહેલા. અત્યારે તમને જે છે એ આપણે દરેક વિદ્યાર્થીના ગ્રુપમાં કોલેજમાં જે છે એ ફોન જે છે એ ફોન સરકારના નિયમો અનુસાર જે છે એ ફોન જે છે અમે પ્રતિબંધ નથી એટલું રાખ્યો પણ આપણે પ્રતિબંધ, મારી વાત સાંભળો, રાખો તો શિક્ષકોનો પ્રતિબંધ, એનું કારણ છે શિક્ષકો સ્ટાફ રૂમમાં લઈ એનો વસ્તુ લખે, ક્લાસમાં ફોન વાત કરે. ઈ હું કામ એટેન્ડ કરે? હાલો ભણાવવાના છે કે ફોન એટેન્ડ કરવાના છે તમારે? એ આપણે આ રીતે દરેકને અમે જે છે સૂચનાઓ આપી છે એવું નથી. અને અત્યારે કઈ વિદ્યાર્થીઓને આ રીતે જે છે એ પણ ખોટા ગીતો વગાડતા હોય આતું હોય તો એના માટે તમારે કહેવું પડે કે નહીં? બોલો. ઈ વસ્તુ આખી અલગ જ છે, એમાં અમે ક્યાં ના પાડીએ છીએ તમને? પણ આ જે ખોટી રીતે એમ કે તને રસ્ટિકેટ કરી નાખું, હું તને મારીશ ને, તો ઈ બધી ક્યાં શિક્ષક આ એની સાહેબ? શિક્ષકની વાત જે છે એટલા ઈ માટે ગેરવ્યાજબી કહેવાય ને? વ્યાજબી ભલે ગેરવ્યાજબી છે હા. પણ વિદ્યાર્થી લાઈન પર આવે એ આપણે જોઈએ કે પોતાની રીતે રહેતા હોય સારી રીતે તમે કહેજો છોકરાને મારી લેજો, અમે ફરિયાદ લઈ જઈએ. તમે ઈ પ્રિન્સિપાલ નથી સાહેબ, ઈ પ્રિન્સિપાલ નથી. તમે તમતાર મારી એટલા લેજો. માટે આ જે છે કઈ ટૂંકમાં ક્યારેક જે છે લાકડાની તલવાર દેખાડવી પડે. એને ક્યારે બરાબર? કહેવાનું, મારી વાત સાંભળો, હા. એને ક્યારે કહેવાનો નિયમ હોય સાહેબ? અને આ રૂમની કમિટીમાં બધા સાહેબો છે નહીં. એમને જે છે જવાબદારી અમે સોંપેલી હોય તો પણ પછી આ જે આવી છે- ધમકી ના આપો કે રસ્ટિકેટની કઈ રીતે આપી શકે? હાલો તમે હાલો આ છોકરાને રસ્ટિકેટ કરી દો. શિક્ષકનો જ પક્ષ લ્યો છો, એમ થોડી ના હોય. સાહેબ, તમારે બેય ફ્લેવર રહેવા જોઈએ ને. હવે એડમિશન રદ કરવાનું. રદ ન થાય સાહેબ. હવે એમ આ કેમ ટાઈમની વાત છે ને, તમે જે છે ને આ રીતે જો સાંભળો મારી વાત. હા. હવે પછી તમે જે છે ક્યારેક વિદ્યાર્થીઓને પોતાની જે છે તે વ્યવસ્થિત રહે, સરખી રીતે ભણે, એના માટે એમ પણ કહેવામાં આવે કે તું સરખી રીતે રહે, નહીં તો તને કાઢી મૂકીશું. એટલે કાઢી જ મૂક્યો છે એવું નથી. તમે ઈ રીતે આ તમે- વાત તમે એમને ધમકી કઈ રીતે આપી શકો છો? ધમકી એટલે એના માટે સુધારવા માટે ધમકી એટલે આ વાત થાય છે. સુધારવા બરાબર? માટે કઈ રીતે? તમારી સાહેબ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે જે રીતે કહો ને એ વસ્તુ અલગ છે, અને ઈ જે રીતે કહી ને એનો ટ્યુનિંગ અલગ થાય છે. તમે તમે એક તો બીજું કે એ કહે એટલે તમે એમ જ માની લો કે આમ ને આમ ને આમ ને એટલે થોડું તમે સાહેબ નહીં, હજી- એ બીજા શિક્ષકોને કેમ પ્રોબ્લેમ નથી? એક્શનને કેમ? હા, હા. બીજા સાહેબોને નથી એવું નથી ભાઈ, પણ બધાને એ બધા જવાબદારી સ્ટુડન્ટને કહે છે, પોતે એમને નથી કહેતા. ઘણા એવું નથી આપણે કહેતા પણ પોતાની જે છે એ નિષ્ઠા વધારે જે છે રાખીને પોતે જે છે અહીંયા જે છે આપણે વ્યવસ્થિત થાય અને આ બધી જે છે એના માટે પોતે ઘણા અહીંયા આપણે જે વ્યવસ્થિત માટે છોકરાને પ્રેમથી સમજાવવાનું તોય સમજવાના છે સાહેબ. આ રીતે ધમકી આપીને કોઈ વસ્તુ નથી થવાની. આ વસ્તુ ઉગ્ર જ થવાની છે સાહેબ. તમે સમજ્યા મારી વાત? પણ ઈ જો ઈ તમને રેસ્ટિકેટ કરવો હોય તો કરે, કોઈ મને કાઈ વાંધો નથી. પછી કાલ સવારે અમને સાહેબોના કાળા મોઢા ન કરવા પડે ને એનું છે તમે ધ્યાન રાખો. તમારે બેયનો જો બેયનો ફ્લેવર લેવાનો હોય, એકનો શિક્ષકનો માં લેવાનો હોય. તમે શિક્ષક તમે જો હજી એમ તમે તમે એમ કેમ નથી કહેતા સાહેબ હું તમારે કાઈ વાંધો નહીં, હું ડીજે સોલંકીને હું કહી દઈશ. તમે એમ કેમ નથી કહેતા? અમે સદાય રજૂઆત કરવા આવ્યા હા, પણ તો છીએ. એ- અમે નથી બાજવા બોલવા આવ્યા, બરોબર છે? અમે તમને પણ રજૂઆત હું કરવા તમને આવ્યા. એ જ વાત કરું છું હા. કે જે સાહેબ મેં જે તપાસ કરી અથવા મેં જાણકારી મેળવી છે બરાબર, એમાં જે તે વિદ્યાર્થીની જે વર્તણૂક જે છે ને એ
એ ક્લાસમાં સરખી રીતે હા, આપણે જોઈએ કે ઈ એક આ બધી- વિદ્યાર્થી. એકની જ વાત છે. આ બીજી બીજા બધા એવા ઘણા છે, હું આ તો તમને બીજા એવા હોય તો સાહેબોને કહીશું. હા, એ કહેજો. સાહેબો આ રીતે તમે- બરાબર હોય ને, હા, ઈ રીતે એ- એ હા. પણ એક વિદ્યાર્થી જે વિદ્યાર્થી માટે તમે અગાઉ ફોન કર્યો તો બરાબર મારી પાસે એના સંદર્ભમાં મેં કહું છું કે એ વિદ્યાર્થીનું વર્તન હવે તમે બરાબર છે, નથી. ઈ લોકો- બીજા વિદ્યાર્થીઓનું મને અત્યાર સુધી તમે બી નહીં કે કુમાર આ રીતે જે છે પણ આવી વાતો હોય તો હું વાત કરીશ એમને. આ તો અત્યારે લેખિત હું કામ નથી આપ્યું. એવી વાત છે. જો સાહેબ, આપણે મૌખિક તમને આપ્યું. હા, હા. મૌખિક કીધું. પણ હવે જો મોદીજી આ અત્યારે issue પહેલી વાત હવે કહું છું, થાય. સાંભળો અત્યારે તમે અહીંયા આવીને કે એક જ વિદ્યાર્થીને આપણે વાત થયેલી અત્યારે બીજા વિદ્યાર્થીને પણ કમ્પ્લેન છે કે આ અરે બધી એક વાત- વિદ્યાર્થીનો ફોન આવ્યો તો અત્યારના સેમ વનવાળા મને તો તમે એટલીસ્ટ કહેવું જોઈએ કે અત્યારે આવું બધું ઘણા બધાની આપણે જે તારીખની કમ્પ્લેન થતી એક એવી તો એક વાતે નહીં એક કરી. એક આ ગાડું લઈને તમે અહીંયા લઈ આવ્યા બરાબર આવીને પહેલી વાત એ જ કરી કે બધા વિદ્યાર્થીઓની ફરિયાદ છે. એક આ તો એ રીતે હોય તો તે હિસાબે તે ત્યારે વાત થાય પણ એક વિદ્યાર્થી જે આપણે જે આ રીતે બિહેવિયર કરતા આ હોય મુદ્દામાં સાહેબ તમે તમારી રીતે ધ્યાન આપજો ને વિદ્યાર્થીઓને ન્યાય મળે એવું કામ કરજો. અમારે વિદ્યાર્થીને અહીંયા જો પેલી રજૂઆત જો અમે મોકલી કરશું. અને બીજું અમારી ફરજ છે એ અમે કે જે તે સાહેબો જે છે વિદ્યાર્થીને ખોટી રીતે આપણે જે કે આ રીતે નહીં થાય પણ સાથોસાથ તમારી પણ ફરજ એ બને કે આવા વિદ્યાર્થી જે હોય એને જે- બધા રસ્ટિકેટ કરો. એ રીતે તેને તમે સહકાર નહીં આપો. નો જ આપીએ ને. બરાબર? આ એકનો પ્રશ્ન નથી. એક એકનો વાત પ્રશ્ન નથી. નથી. એકનો હોય તો હું એક આવું વાત નહીં. બરાબર. પણ આ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો એટલા માટે તમને કહું છું કે આવા વિદ્યાર્થીઓને તમે સપોર્ટ એને કરશો rusticate તો કરો. વાતાવરણ બગડશે. એને સર, વાત હોય ત્યારે કહે તો ક્યાં વાંધો જ છે વાત ન હોય ત્યારે કહે ને ત્યારે વાંધો છે એ રીતે તમે કરશો ને અને તમે આ નેતાગીરી દ્વારા આ રીતે કરશો તો આ જે છે ને નહીં, નહીં, નેતાગીરી સાહેબ અમે ના, રાજકારણ વાત કરતા કરો ત્યારે આપણે નેતાગીરી જ કરવી. એકનો પ્રશ્ન, બે મિનિટ. એકનો પ્રશ્ન હોય ને તમે આવતા જ નથી. એકારે લાડ બધાનો હોય ને તો જ આવી. તો એનો જો ઓલી કોલેજે ધવલભાઈનો પ્રશ્ન હતો ને તેના ફોન દ્વારા કહી દીધું. અત્યારે સોલે થઈ ગયો એ પ્રશ્ન. તમે સમજ્યા? એટલે તમે આખું તપાસ કરો. પણ અગાઉ મને એટલીસ્ટ તમે આ કે અને બીજાને તમે પણ પ્રશ્ન વિદ્યાર્થીઓને એ રીતે- થોડુંક સાંભળો કે વિદ્યાર્થીઓ ખોટા હકીકતમાં બધી વખતે વિદ્યાર્થીઓ ખોટા નથી હોતા. અને બધા વિદ્યાર્થીઓ હરખા નથી હોતા. એટલે તો એ વિદ્યાર્થી જ્યારે મને કમ્પ્લેન કરાવી તો એને મેં કઈ આ રીતે વાતે નહીં કરી કે પણ એની જે તપાસ કરીને અને એ જે રીતે અહીંયા કોલેજમાં રહે છે એના સંદર્ભમાં મારે કે એને જે છે અને ત્યારે અમે એનો સપોર્ટ કર્યો એટલે મને એમ થયું કે આ રીતે તમે આવા તમે ધ્યાન દોરજો એવું કીધું. પછી મેં તમને શું કીધું કે તમે એવું લાગશે તો મૌખિક આવશે. પણ હવે પ્રશ્ન વધારે આ એકની સેમ બનવાળાનો પ્રશ્ન છે. બીજાના હોય તો આપણે જે ઘણા તપાસ અંદર તમે કહેતા હોય તો બધા વિદ્યાર્થીના સહી સહિત બોલાવું. એ રીતે તમારે તો તમારે જોવાનું મારે કઈ હું જો કહેવાનું છોડ કે નહીં તમે થાય ને કરો તો અમે લેખિતમાં તમને કઈ વાંધો નહીં. બરોબર છે સાહેબ? મોસ્ટ વેલકમ. અને આમાં થોડુંક ધ્યાન આપજો સાહેબ. અમે એ જે છે ધ્યાન નહીં અમારી ફરજ છે એટલે અમારે કરવાનું હોય. ઓકે સર. બરાબર Thank you. એમ. અત્યારે તો બધું આમનું પતી ગયું છે જો હવે આગળ કંઈ થશે તો લેખિતમાં ફરિયાદ આપણે કરીશું ત્યાં સુધી આ જુઓ. જો તમે ખાલી જયભાઈ શું કરો છો તમે હે જયભાઈ જયભાઈ સભ્યનું છે તમને બીજું કાંઈ નથી બોલો હા છે બે બે હાલે એવું નહીં તમને બે નંબર આપો એવું કાંઈ નથી ચાલુ હોય ને જયભાઈ જયભાઈ એ જયભાઈ આ સાચું છે જયભાઈ નો મારો ફોટો પાડ્યો વિડીયો આપણે ઉતારી દઈએ યુટ્યુબ ચેનલમાં નાખ દઉં પછી કઈ 96 હા એટલું બધું કામમાં વ્યસ્ત થઈ જાય તો મિત્રો આ હતો આજનો વ્લોગ આશા છે કે તમને મજા જ આવી હશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું આપણે નવા વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय